₹2100 કરોડ CSR ફંડ રિલાયન્સ કંપની એવું કહી રહી છે કે અમે વાપર્યું છે. ઓકે, તો શું વંતારામ વાપરી નાખ્યું? અચ્છા, ક્યાં વાપર્યું? શું જામનગરના સાંસદ આનો ક્યારેય જવાબ ના આપે? જામનગરના સાંસદ જનતા માટે આ સવાલ રિલાયન્સને ના કરી શકે કે ભાઈ CSR ફંડ 2100 કરોડનું ખાલી છેલ્લા 1 વર્ષનું છે? તો વિચારો કે 30 વર્ષથી આ કંપની છે અને 30 વર્ષની આની પહેલા તો 1600 કરોડ રૂપિયા હતું, હવે એ વધીને 2100 કરોડ થયું 35% વધારા સાથે એ લોકોએ કર્યું. પણ જો આખો તમે ખાલી માત્ર છેલ્લા નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બની એ 2014 થી ખાલી અત્યાર સુધીનો 12 વર્ષનો ખાલી હિસાબ સાંસદ પૂનમબેન માડમ આપે તો પણ જામનગરની અંદર જે દેવભૂમિ દ્વારકા ને જામનગર જિલ્લાની અંદર જે હકનું છે CSR ફંડ છે ને, જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના હકનું એટલા માટે છે કે તમે ભોપાલની જે ઘટના જોઈ હશે કે ભોપાલની અંદર જયારે બ્લાસ્ટ થયું હતું, કંપની આખી બ્લાસ્ટ થઈ ગઈ હતી અને ભોપાલના લોકો સળગી ગયા હતા. ભોપાલની અંદર એવડું મોટી જાનહાનિ થઈ હતી, માનહાનિ થઈ હતી. એટલા માટે CSR ફંડ એ સ્થાનિક લોકોના હકનો છે કે એને જયારે પણ પ્રદૂષણ પણ અહીંના લોકોને જ ભોગવવાનું છે. બહારના લોકો અહીંયા આવે છે, જે વાંગાઓને સાચવવાના પણ અહીંની જનતા એ છે અને એટલો ટ્રાફિક સમસ્યા પણ આ ભોગવવાનું છે એ અહીંની જનતા એ જ છે. બધું જે બીમારી થઈ રહી છે આટલી બધી, એ બધી જે સહન કરવાનું છે રિલાયન્સ અને નાયરા અને બધાથી. તો એ આ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના બાળકોના પૈસા છે. CSR ફંડ છે ને હક અને અધિકારના પૈસા છે.